શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જીવનદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સુંદરકાંડની 2 ચમત્કારી ચોપાઈ, જેને સાંભળવા માત્રથી જીવનની દરેક પરેશાની દૂર થઈ જાય છે। મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, મિત્રોમાં, પરિવારમાં શેર પણ કરી શકો છો। અને આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપના સુધી તુરંત જ પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે। બોલો શ્રી હનુમાનજી મહારાજની જય। મિત્રો, સુંદરકાંડ સુંદરથી અતિ સુંદર છે। ભગવાન શ્રી રામજીના ભક્ત એવા હનુમાનજીના પરાક્રમની ગાથા છે। સુંદરકાંડની દરેક ચોપાઈ મંત્ર સ્વરૂપ છે। નિત્ય સુંદરકાંડનો પાઠ કરનાર ભક્તોને શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સુંદરકાંડની એ 2 ચમત્કારી ચોપાઈ કે જેને સાંભળવા માત્રથી જ જીવનની દરેક પરેશાની દૂર થાય છે, દરેક સમસ્યાનું સમાધાન થઈ જાય છે। આ ચોપાઈને માત્ર સાંભળવાથી જ કે બોલવાથી જ આ ચોપાઈની ચમત્કાર અસર 24 કલાકમાં જણાય છે। માન્યતા છે કે આ 2 ચોપાઈ નિત્ય જે મનુષ્ય સાંભળે છે કે કરે છે તેની ઉપર હનુમાનજીની કૃપા હંમેશા રહે છે। દુઃખ દરિદ્રતા દૂર થાય છે, રોગ ઋણ કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે। આ ચોપાઈ પ્રભાવશાળી છે કે કોઈ પણ મોટામાં મોટું સંકટ આવવાનું હોય તે પણ ટળી શકે છે। સુંદરકાંડની આ 2 ચોપાઈ મુક્તિ તો પ્રાપ્ત કરાવે જ છે, સાથે સાથે કોઈ પણ પરેશાની આવવાની હોય, બાધાઓ વિઘ્નો આવવાના હોય તેને રોકી પણ શકે છે। જો ભાવથી પ્રેમથી શ્રી હનુમાનજીનું સ્મરણ કરીએ, નિત્ય આ ચોપાઈ સાંભળીએ કે પાઠ કરીએ તો હનુમાનજીની કૃપાથી, શ્રી રામ ભગવાનની કૃપાથી જીવનમાં દરેક સમસ્યાનું સમાધાન થઈ જાય છે। આ ચોપાઈને રોજ રટણ કરવાથી, રોજ જપવાથી, રોજ માત્ર એકવાર સાંભળવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે। કાર્ય કરવામાં સરળતા પ્રાપ્ત થાય છે, દરેક વિઘ્નો દૂર થાય છે, દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે। સુંદરકાંડ એવો ગ્રંથ છે, એવો પાઠ છે કે જેમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પરમ પવિત્ર પ્યારા ભક્ત હનુમાનજીની ગાથા ગાવામાં આવી છે। હનુમાનજીના પરાક્રમનું અને તેના વર્ણન કરવામાં આવ્યું છે। સુંદરકાંડની આ ચોપાઈનો પાઠ કરવાથી માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે, આત્મબળ, આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે। અને આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજીની પ્રસન્નતા માટે મંગળવાર અને શનિવાર ઉત્તમમાં ઉત્તર છે। આમ તો નિત્ય જ પ્રભુ સ્મરણ થાય, પ્રભુ કીર્તન થાય, પ્રભુનું નામ સ્મરણ કરીને ભક્તો જીવન નૈયા પાર કરી શકે છે, પરંતુ ખાસ કરીને મંગળવાર અને શનિવારે જો હનુમાનજીની આ 2 ચોપાઈ માત્ર એક જ વાર જપવાથી, એક જ વાર સાંભળવાથી, હૃદયમાં મનમાં ધારણ કરવાથી, પ્રભુ શ્રી રામના ચરણો સ્મરણ કરીને, હનુમાનનું સ્મરણ કરીને આ ચોપાઈને સાંભળવામાં આવે તો ચમત્કાર જરૂર જણાશે। મિત્રો, મંગળવાર અને શનિવારે કરેલી હનુમાનજીની પૂજા ભક્તિનો અનેક ગણો લાભ પ્રાપ્ત કરાવે છે, ફળ પ્રાપ્ત કરાવે છે, એમાં કોઈ સંદેહ નથી। સાથે સાથે મનોવાંછિત ફળની પણ પ્રાપ્તિ થાય છે। આ કળિયુગમાં હનુમાનજી એવા ભગવાન છે કે જે પોતાના ભક્તોની સમસ્યાને તુરંત જ હલ કરી શકે છે। સાક્ષાત આજે પણ હનુમાનજી આ કળિયુગમાં ચિરંજીવી દેવતા છે। હનુમાનજીનું સ્મરણ કરવા માત્રથી જ પ્રભુ તુરત જ પ્રસન્ન થઈ જાય છે અને દરેક પ્રકારની બાધાઓ દૂર કરી દે છે। જેને મનુષ્ય હનુમાનજીની સાચા હૃદયથી ભક્તિ કરે છે તેની ઉપર હનુમાનજી
સ્વામી એવા શ્રી રામજીની કૃપા પણ વરસતી રહે છે. મિત્રો, તો આવો આપણે જાણીએ એ ખાસ ચમત્કારી ચોપાઈ. એ ચોપાઈ કઈ છે, તેનો અર્થ શું છે અને જીવનમાં તેની અસર તુરંત જ જણાશે. સૌથી પહેલી ચોપાઈ છે, પ્રબીશી નગર કીજે સબ કાજા, હૃદયે રાખી કૌશલપુર રાજા, ગરલ સુધા રિપુ કરહિમ, મિતાઈ ગોપદ સિદ્ધુ અનંદ શીતલાઈ. આ ચોપાઈનો અર્થ થાય છે, અયોધ્યાપુરીના રાજા રઘુનાથજી હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશ કરીને સર્વ કાર્ય કરીએ, જેને શ્રી રામચંદ્રજીએ એકવાર કૃપા કરીને જોઈ લીધો તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે અને વિષ અમૃત થઈ જાય છે. સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય છે. અગ્નિમાં શીતળતા આવી જાય છે. આમ આ ચોપાઈનો મતલબ થાય છે કે જ્યારે પણ કોઈ પણ કાર્યની શરૂઆત કરીને ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીનું, હનુમાનજીનું સ્મરણ કરીએ તો કાર્યમાં આવતી દરેક બાધા, વિઘ્ન શાંત થાય છે અને કાર્ય અવશ્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. અને કાર્ય પૂર્ણ થવાની સાથે જ ભગવાન શ્રી રામજીનું સ્મરણ અવશ્ય કરવું. અને આ ચોપાઈનો નિત્ય જાપ કરવાથી જીવનમાં આવતી રોજ બરોજની ક્રિયામાં જે વિઘ્નો આવે છે, કાર્યોમાં ઘણી વખત થતા અટકી જાય છે, તે પણ સારી રીતે પૂર્ણ થશે. આ ચોપાઈ ખૂબ જ ચમત્કારી છે. ત્યાર પછી બીજી ચોપાઈ છે, સુનુ કપી તોહી સમાન ઉપકારી, નહિમ કૌ સુરનર મુનિત તનુધારી, પ્રતિ ઉપકાર કરીમ કાતો તોરા, સન્મુખ હોય ન સકત મન મોરા. આ ચોપાઈનો અર્થ થાય છે, ભગવાન શ્રી રામજી હનુમાનજીને કહે છે, હે હનુમાન સાંભળો, તારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય અથવા તો મુનિ કોઈ પણ શરીરધારી નથી. હું તારો પ્રત્યુપકાર તો શું કરું, મારું મન પણ તારા સામે નથી થઈ શકતું. કહેવાનો મતલબ છે કે હનુમાનજી એવા ભક્ત છે કે તેના સ્વામી શ્રી રામજી પણ હનુમાનજીના ગુણગાન ગાવા સમર્થ થઈ શકતા નથી. એ ભક્ત અને એ ભગવાનની લીલાનું દર્શન થાય છે. પહેલી ચોપાઈમાં ભગવાન શ્રી રામજીના નામનો મહિમા ગવાયો છે અને બીજી ચોપાઈમાં ભગવાન શ્રી હનુમાનજીના નામનો મહિમા ગવાયો છે. આ બંને ચોપાઈ ભક્ત અને ભગવાન શ્રી રામચંદ્રજી અને હનુમાનજીના નામનો એક ચમત્કારી આભાસ દેખાડે છે. તે એક ચમત્કાર દેખાડે છે કે આ બે ચોપાઈનું સ્મરણ કરવા માત્રથી જ ભક્ત અને ભગવાન બંનેની કૃપા જીવન ઉપર થશે. શ્રી રામજીની કૃપા અને હનુમાનજીની કૃપાથી જીવન ધન્ય થાય છે. દરેક પરેશાની, આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. સુંદરકાંડની આ બે ચોપાઈ અતિ ચમત્કાર છે. માટે સુંદરકાંડની ચમત્કારી આ બે ચોપાઈને કોઈ પણ કાર્યના આરંભમાં અથવા તો સવારે વહેલા ઉઠીએ ત્યારે અને રાત્રે સૂતી વખતે પણ જો આ બે ચોપાઈ સાંભળવામાં આવે, વાંચવામાં આવે, કરવામાં આવે તો ભગવાન શ્રી રામ અને હનુમાનજીની કૃપાથી જીવન સફળ થઈ જાય છે. ભક્ત અને ભગવાનનો મહિમા દેખાડતી આ બે ચોપાઈ અતિ દુર્લભ છે. જીવનમાં ધારણ કરવા લાયક છે, નિત્ય સાંભળવા લાયક છે. આમ કરવાથી ચમત્કાર તુરંત દેખાશે. આ ચોપાઈને સ્મરણ કરીને, સાંભળીને ભગવાન શ્રી રામજીનું સ્મરણ કરવામાં આવે, ભગવાન હનુમાનજીનું જો સ્મરણ કરવામાં આવે તો કાર્ય સફળ તુરંત બની જશે. સર્વ ચિંતા, ક્લેશ, દુઃખનો અંત થશે. જો મનમાં ખરાબ વિચાર આવતા હોય તેનું પણ સમાધાન થશે અને વિચાર નિર્મળ થશે, શાંતિની પ્રાપ્તિ થશે. જે મનુષ્ય ખાસ કરીને સુંદરકાંડની આ બે ચોપાઈ મંગળવાર અને શનિવારે સાંભળશે, કરશે અથવા બોલશે તેના જીવનમાં ચમત્કાર અવશ્ય થશે. ભગવાન શ્રી રામચંદ્રજી, હનુમાનજીની કૃપાથી સર્વે બાધા, વિઘ્નો મટશે.
સુંદરકાંડની આ 2 ચોપાઈ ખાસ કરીને મંગળવારે કે શનિવારે જે ભક્તો સાંભળે છે, કરે છે, તેના જીવનમાં દરેક રોકાયેલા કાર્યો પૂર્ણ થાય છે. સાથે સાથે ભગવાન શ્રી રામચંદ્રજી અને હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, મને પૂરી આશા છે કે આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો શ્રી રામચંદ્રજીની જય, શ્રી રામ ભક્ત હનુમાનની જય. મિત્રો, મને સાંભળવા માટે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.